ચાલો તો હવે બરોબર જાણે ને ફૂલ બાય જ છે. જો થઈ ગયો છે અમારા ભવ્યભાઈ કમ્પ્લીટ. ઘણા બતાવ્યા પણ એના ગેમમાં આ એક જ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં રહેજો. નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તો શું છે કે આપણે બધું કામ મગફળીનું તો પૂરું થઈ ગયું છે. ઓપનર હાલી ગયા, થેસર બધું હાલી ગયું છે. અને હવે ખાલી થોડું ઘણું વેણવાનું બાકી છે, તો એ પણ આપણે મમ્મીએ મજૂર કીધા છે. તો ત્યાં બધા જવાના છે. અને આપણે તો શું છે કે આજે તો ગાડી રિપેરિંગ કરવા જુનાગઢ જવાનું છે, મારે ને ભવ્યને. ને ભવ્યની થોડી ખરીદી પણ કરવાની છે, તો ત્યાં અમે આગળ થોડી વાર પછી 8 વાગે નીકળશું. ત્યાં પણ બતાવશો અમારે ગાડી રિપેરિંગ કરવાનું શું છે શું ને એવું બધું. અહીંયા તો ઘરે તો શું છે કે આરતી છે, તો એ તો શું છે કે એનું રેગ્યુલર જે રનિંગ કામ છે એ તો બધું કરવાની તો છે જ. ચાલો તે અત્યારે શું કરે છે તે પણ જોઈ લઈએ. અને સવારનું વાતાવરણ એટલે તો ખુશનુમય, ને એમાંય પાછો અત્યારે શિયાળાની ઋતુ બેસી ગઈ છે, એટલે તો બહુ મજા જ આવે. ગાડીએ જવા માટે મમ્મી પણ તૈયાર થઈ ગયા છે અત્યારે. જય શ્રી કૃષ્ણ. શું આજે કઈ મજૂર બજૂર આવ્યો છે કોઈ? આજે એટલે સવાર મજાનું બધું કામ વર્ગી ગયા છે. જો સવારે વહેલી ઉઠી શંકર મંદિરે જઈએ, ત્યાંથી ફૂલ લઈને આપણે ઠાકોરજીને પણ જો ફૂલ અર્પણ કરી દીધા છે, માતાજીને ઠાકોરજીને. આપણે તો આવી ગયા પાછા રસોડાની અંદર. રસોડાની અંદર તો જો સવારમાં ચા તો જોઈએ. જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. મમ્મી ગયા છે વાડીએ, વયા ગયા. પપ્પા એને મૂકવા ગયા છે. એક મુલી છે, બે ગયા છે વાડીએ. બધા પપ્પા પાસે આવીને બાગ વિસ્તાર કાલે જો આપણે વિડીયો લીધો તો તમે બધા જોયો જઈશે. ત્યાં થોડુંક કામ છે. મમ્મી શું સોરી પપ્પાની અહીંયા મમ્મીની માંડવી છે 2-3 દી કે અમે વીણી લઈએ. અને આને ક્યાંક જવું છે. બોલો જુનાગઢ મારે જવું છે તો માનતા નથી. ધરા ગાડી હમી કરાવે. કહું છું કાલ જવું આપણે એટલે જવું. એમાં થોડું હાલે, ઓઇલ નીકળે એન્જિનમાં છોટી જાય તો મારે તો 5000 ની ગોળી થાય ને વધારે. તો એ 5000 તો એનું કે મફત થઈ એન્જિન. એટલે પપ્પાને ત્યાં તો શું કરશે, નયનમાં થોડીક ઢગલી રહી ગઈ, થોડા ખાટું રહી ગઈ, કેમ કે પપ્પા 5 થયા ને હાલો કરવા માંડ્યા ને ઘડિયાળમાં જઈએ તો 5:15 જ થયા હતા, કેમ કે 5:30 રજા મળે. પણ અધી આખા શિયાળા બપોર પછી પણ આપણે પાછા ત્યાં જવાનું તો છે જ, કારણ કે ત્યાં રાપ આપવાની છે તુવેરમાં. તો આપણે પણ તો આપણે એકલા તો જવાનું છે ને. તું નહીં તો કઈ નહીં. રાપ આપવાનું તારું શું કામ છે? લઈ દે. એક બર્થડે ગિફ્ટ બાકી છે ને જોઈ, તો એક લઈ દેવાની છે. તો એ બાપ દીકરો ગાડી હમી કરાવશે અને 2 કામ કરી આવશે. ચાલ આપણે ચા પાણી પાઈ દઈએ, પછી કાઢો કરીએ અહીંથી એનો. ચા પાણી પણ આપણો તૈયાર થાય છે. ચાલો આપણે ચા પાણી પીને ભવ્યભાઈ પર થોડો ઘણો નાસ્તો કરી જાય, પછી આપણે નીકળીએ જુનાગઢ જવા માટે. આપણે જુનાગઢ પણ પહોંચવા આવી ગયા છીએ. રસ્તામાં નીકળી ગયા હતા આપણે પણ. આપણે ગેરેજે તો મૂકી ગયા ગાડી લઈને. હવે આપણે વારો ગાડી ખોલવાનો. અમારા કારીગર શૈલેષભાઈ ગજેરા. ભવલોભાઈ પણ જો ગેરેજની અંદર જો પકડપાના લઈને બેસી ગયો છે, ને આપણું બધું મટીરિયલ તો બધું ખોલીને પડ્યું છે હમણાં. ભાવ
કપડાં લેવા જવા છે પણ અમારે ભેગું નથી થતું. કેમ ભવ્યુભાઈ? આપણે શું છે કે ગાડીને આજે દવાખાને લઈ આવ્યા હતા. ઓપરેશન તો અમારું સક્સેસ થઈ ગયું છે. હવે બધું એનું ફિટિંગ કામ ચાલુ છે. શું કે કારીગરભાઈ રેડી ને? ફિટિંગ કામ રેડી થઈ ગયું? જરા કામ હરખું તો કયો અમને ખબર પડે. એવું છે? ના ના, તો તમને હેરાન નથી કરો. કાયક અમારું કામ પૂરું થાય. હજી તો જા વ્હીલ તો અમારે બાકી જ છે. આ બાજુ એક બાજુનું કામ ફિટ થયું, બીજી બાજુનું તો કામ ચાલુ છે. અને ભવ્યભાઈને અમારે ઉતાવળ છે જલ્દી કપડાં લેવા જવાની. કેમ? રામ રામ તો બોલો. બાઈને જવું બધું બતાવ્યું. આપણે આવી ગયા છીએ ભવ્યભાઈ ભેગા દુકાને ખરીદીમાં. અને આપણે જવાનું છે અત્યારે શ્લોક ગાર્મેન્ટની અંદર. પહોંચી ગયા છીએ સોનાલી ગાર્મેન્ટ. શું જોવાનું વાત કર? શર્ટ જોવાના કે પેન્ટ? પેલા પેન્ટ બતાવી દો પછી આગળ બીજું કામ કરશું. ચાલો તો હવે બરોબર જાણે ને ફૂલ બાય જ છે. જો થઈ ગયો છે અમારા ભવ્યભાઈ કમ્પ્લીટ. ઘણા બતાવ્યા પણ એને ગેમમાં આ એક જ શર્ટ. લાગી ગયા છે પાણી એવું તો થઈ ગયો. હવે મારી નાસ્તો કરી લઈએ. કરવો છે તો ખાઈ નાખીએ. બીજા મારી રાહ જોઈને બેઠી છે. પાણી એવું તો બધું કામ થઈ ગયું છે. અને આપણે જાણ લેજો મા દીકરી માથાને એવું ધોઈ લીધું. નાય તો આપણે સવારમાં લીધું હતું. એ બાપ દીકરો ગયા છે જુનાગઢ. ગાડી રિપેર ને એવું બધું કરવાનું તો દવાખાને લઈ ગયા છે. ગાડીને એક્ટિવા સાઈડની અમારે પડી હતી. થોડાક દિન રાખવા કેમ કે મોસમ હાલે છે. થોડા દી રાખે તો કામ પતી જાય ને. વાડી એક્ટિવા ઓલી ગાડી તો ના પડી છે એવું બધું છે. પછી ચાલો આપણે રોટલી બનાવવાની. રોટલી બનાવી લઈ. અને દ્વિજાએ જો કંઈક આવી હેરસ્ટાઈલ લઈને ઊભી છે. જો મારી જેમ છે. મેં વીખી નાખ્યું અને એ માથું કા ખાવું છે ને. ચાલો એને ટીવી કરી દઈએ અને પછી આપણે રોટલી બનાવી લઈએ. હા બેટુ બાબુ જય શ્રી કૃષ્ણ. મારે હું ટીવી જોવા માંડી જાઉં. જોઈ શકો છો. કેમ છો બધા? મજામાં ને? હા બોલતા તો બહુ શરમ આવે. જા સીતાફળ આપણે હાલો ખાઈ લે પછી પાછા મળીએ. શ્રી કૃષ્ણ. હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો વાડું કરવા બપોરા કરવા બેસી ગયા છે. અને દાદા બાળીએથી આવી ગયા છે. અને જો બધું થઈ ગયું. જો મસ્ત મજાનું બતાડો શું શું છે. જો શાક છે, મૂળમાં ભાખરી, થોડી ભાખરી છે, પછી કટકી છે, કટકી છે, રોટલી ને ભટ. બપોરા કરી લીધા. અને બાપ દીકરો તો હજી આવ્યા નથી. ત્રીજા બેન જો બેઠા છે. બેઠા બેઠા સીતાફળ ખાઈ લીધું. હવે ખાઈ જાય ચીપડું. વાળા ફરતી વાળા બધું ખાઈને આપણે ખાઈ મુખવાસ કાઢી દીધા. ધીમો રાખ ટીવી હાલો પણ હુઈ જાય પડે. ઉઠીને પાછું કામે આપણે વરગી જાય. થોડુંક સી બાકી બધું એટલે એવું હોય કપડાં હકેલવાના ને એવું બધું ને હંચે થોડુંક ખામ છે એ પછી કરશું. જો ભાઈ આવી ગયા. આવતા આવે તો ખોલવા માંડ્યો. ભાઈ જુનાગઢથી આવી ગયા છે તો સામાન લઈ આવ્યો. સાંજે શું બનાવવાનું એ તમે છેલ્લો વિડીયો જોજો એન્ડ સુધી અમારો એટલે ખબર પડી જશે. તો શું શું લાવ્યા તમે એ તો અમને બતાવો. ચાલો ભવ્યાને કપડાને જોઈ છે ને શું છે? બીજા માટે સેટ લઈ આવ્યો છું. વાહ ક્યાં? ક્વીન. વાવ થઈ જાય ના થાય. કેમાં પહેરવાનું? કેમાં પહેરો? તો માથામાં. માથામાં ન હોય. પછી એક જો એક કપડાની જોડી લાવ્યો છું ભૈયાભાઈ માટે. હું તો કદવીજા માટે અમને એમ. માર માટે કેટલી મસ્ત છે જો. માર માટે લઈ આવો.
બે થઈ ગયા હું હાડામાં માર હાટુ નવી જો લઈ આવતા રાયડું નાખોમાં જો ભાઈ રાખ તો ખરા શર્ટ કેવો લાગે અને આ છે ભવ્યભાઈ માટેનો કોટ. મારો કોટ જો આ ભવ્યભાઈનો શર્ટ વાવ કેવો છે એ કોમેન્ટમાં જણાવજો સરખાય તો એક તો અમને બધાને હરખાય વ્યવસ્થિત દેખાય ક્યાં કોટ તો જો માળીઓમાંથી લીધો કેમાં શું કહેવાય આના ત્યાં જઈને પોતાલામાંથી કપાલા માર્કેટ. પોતાલા મોંઘા બહુ હોય પણ ટકે સારી વસ્તુ આ તો આ કોટ લાવ્યા છે ભવ્યભાઈ માટે બ્લેક બ્લેક ઓહો આ બધું બ્લેક 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 ભવ્ય આપણે એક તો કોટ કેવો લાગે છે બે તો આખો ઓર્ડર દે પછી બિલ એ છે ને લેબલ હોય ને એનો લેબલ નો તો થઈ ગયો. જો સરસ મજાનો કોટ લાવ્યા છે ઉપાધિ દે મોટો લઈ દે. સરસ કેવું લાગે કોમેન્ટમાં જણાવે હા કોટ આવ્યો તે હક થતું નથી હવે અવરી સાઈડ બતાવે છે અમને જોઈએ બપોરના 3:30 વાગી ગયા છે તો આપણે રોટા બાફી નાખીએ ખાવા માટે અને એક વસ્તુ બનાવી છે એના માટે કેમ ભાઈ જો હંગાતો નથી બહુ કડક છે ને મસ્ત હશે ડોડા જો સરસ આપણે નાખી દીધા હવે એમાં નાખી દઈએ મીઠું બાફવા મૂકી દઈએ રેડી ના કચરું આપણું તો પછી પાછા મળશું કામ છે કલે કપડાં હકલવાનું વાસણ ગોઠવી દીધા છે કપડાને એવું હકલી રેડી કરી લઈએ હવે કામકાજ ડુંગળનો હવે અમે કાઢી લઈએ કેમ કે હવે કાંઈ વરસાદ કંઈ આવવાનો નથી અહીંયા બધી ગલેરી પલળતી એટલે લગાવેલું હતું આ બાપ દીકરો કાઢવા માંડ્યા છે ભાઈને કીધું હું કરી નાખું લાઈટ ખોલી નાખું નહીં કે મારે જ ખોલવું ધરારે પોતે વૈરગો છે તો ગુંગળ ન તોડે ને તો સારું છે વાહ ત્યાં તો ડૂબી જાય આમાં તો અટકેલું જ છે જીરીક જ ને જાલજો ને પાણીમાં જાય અહીંયા ચાલો લઈ લે હમણાં ચાલો હકલી લઈ કેમ કે હળી એક દિવસ તો થોડુંક સ્ટોલમાં મૂકે છેલ્લા રૂમમાં હો હરકું કરે છે અહીંયા આ લીટર 4 લીટર રહ્યો તમારો આ લીટર તો હા અહીંયા હવારમાં પછી ઉરિયા નખાઈ જાય હવે તાર નાનું ચડવા જ આવી જાય ચાલો જો પીઝાની તૈયારી થવા માંડી છે મમ્મી ડુંગળી સુધારે છે અહીંયા જો ને વધી જાય છે હું ટમેટા ને એવું છે વિડીયો સારું છે જો ટમેટા સુધારવા માંડી છો પછી મકાઈ દાણા ખાઈ લીધા મરચાં છે ને પપ્પા બે ગયા ચેકિંગ માટે જો દાદા ચેકિંગમાં બેઠા કોણ કેવું સુધારે નહીં ચાલો ગાઈસ આવી ગયા મારી જો હેલો ગાઈસ એક પીજો ખાવાનું છે દીજા આપણે બધો મસાલો રેડી કરવા માંડ્યા છે ને પછી હમણાં બનાવવા માંડીએ બધા ઉત્સાહ છે ખાવા માટે મારા ભવ્યને તો આવ્યો તે દિવસમાં ખાવા હતા આપણે ફટાફટ બનાવી લઈએ આ બધો આપણો મસાલો રેડી થઈ ગયો છે ફોટો પાડી લે મસ્ત મજાના બધા વેજીટેબલ બધા મસ્ત તૈયાર છે હમણાં બનાવી લઈએ આપણે તૈયારી કરવા માંડ્યા છે મકાઈ નાખી દીધી છે આપણે હવે અને હવે ડુંગળીને કટકા કરી નાખી થઈ ગયા છે એ વેરી દઈએ મસ્ત મજાના આપણે ગામડામાં કેપ્સિકમ કે સિટીમાં ન મળ્યો હમણાં વંશી ગયા હતા તોય પછી એની જગ્યાએ મોરા મોરચાનો ઉપયોગ કર્યો છે તો એ પણ આપણે થોડા નાખશું કેમ કે છોકરાઓને પછી તીખા લાગે તો એવું છે અને આ ટમેટા આપણા
અમારે આ વસ્તુ આવી બનાવી હોય ને તો ગોતવાની બહુ કાસ છે કાજી ને તકલીફ તો પડે મંથલી ન મળે અમારે કેમ અરે હું હેરાન કરી ગયા એટલે કાંઈ ના છોકરા કીધું ના જીત કરતા હતા ને તો પછી લાવો તો આ કરી નાખીએ હવે બીજું શું મારી ચીજ કમ્પ્લીટ પાણી આવે છે અત્યારે. મારા દીજાને તો જો પાણી આવવા માંડ્યું મને મરચી ખાવી. આમળી રે દીકરો તો ભાઈ બેનને ચીજ ખાવું જો મારે આ લે ને મારો દીકરો મને ચીઝ ખાવી. હા બધું ખાવાનું છે તમારે ભાઈ બેન ને પેસ્ટિયલ પેલા હે ને એક બનાવી લો ભાઈ બેન માટે પેસ્ટિયલ કર્યા છે દાદા માટે રોટલો છે દાદાને કેટલું ભાવે કઈ નક્કી નહીં એટલે એના માટે રોટલો કર્યો છે દૂધ ને રોટલો ખાઈ લે છે ને આપણે આની મોજ માનશું બરોબર ને દીજા કે દીજાને એટલી એક્સાઇટમેન્ટ છે કે વાત પૂછો માં જોઈ લો એને એટલી ખાવાની ખુશી છે દે ને દઉં હાલા હા બસ હાલે લઈ લે છે કાવસ લઈ લે છે તમારે બે ચાલુ ચાલો આપણે મૂકી દીધો તો મીઠું હતું એમાં અને એમ સ્ટેન્ડ મૂક્યું પછી આવું આપણે પાસે ઓવન તો છે નહીં કે આવી રીતે કરી નાખવાનું કડાઈમાં મૂકી દીધું છે તો બફાઈ જાય એટલે. આવી રીતે બધી વસ્તુ હાલો પછી ખાઈ નાખીએ બીજા બેન ચીજ જ ખાઈ નાખું ચીજ બહુ ભાવે ને તમે ચીજ બનાવતા હોય ને ચીઝ બનાવતા હોય ને ત્યાં જીજાને લઈ જજો હમ. ચાલો હવે મારો પીઝા બરી ગયો પેલો મુહૂર્તમાં જ એવું છે મુહૂર્તમાં જ કેમ બરાબર કોર જ ખાલી ઓલી થઈ છે ભૂલા મારા તો આ જમવા બેસી ગયા છે પપ્પાને તો પીઝા ઓછા ભાવે એટલે એને તો બાજરાનો રોટલો મરચી અને જો અમારા ભવ્ય અને બીજા બધાય જમવા બેસી ગયા અને ઓલી આરતી બનાવે છે રસોડાની અંદર પીઝા ચાલો હવે પણ આપણો પણ વારો હમણાં આવી જશે તો આપણે પણ ખાઈ પી લઈએ હવે મીટિંગમાં પીઝા પાર્ટી જો આ પિઝા ખાવાની એમાં ઢીંગલીને જોઈ લો બધાય છેલ્લે મમ્મી હે એક ભવ્યને દઉં એક મમ્મીને દઉં આ રોટલો હોય દઉં પપ્પાનો હરખી બેસી દેવી ચાલો